નમસ્કાર 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 મિત્રો ગઈ વખતે તમને JEE અને નીટની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક MCQ પ્રશ્નો મેં રજૂ કર્યા. આજે પણ મિત્રો એના જેવા જ કેટલાક પ્રશ્નો આપું છું. ચલો મિત્રો માની લઈએ કે આ એ પોઈન્ટ છે, તમે પણ મારી સાથે જોજો. દરેક અવરોધનું મૂલ્ય મિત્રો એક સરખું આપેલું છે. મિત્રો પ્રશ્ન એ છે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ બરાબર થવું જોઈએ. મિત્રો આપણો પ્રશ્ન આવો છે. ગઈ વખતે મેં આવા પ્રશ્નો લીધેલા છે. તો મિત્રો જુઓ, આ પ્રશ્ન ને સોલ્વ કરવા માટે જો તમે આડો એંગલ મિરર મૂકી દો તો આ ભાગ આ અવરોધ અહીંયા આવશે, આ અવરોધ અહીંયા આવશે, આ અવરોધ અહીંયા આવશે. જો તમે મિરર આ મૂકી દો તો આ અવરોધ અહીંયા આવશે, આ અવરોધ અહીંયા આવશે, આ અવરોધ અહીંયા આવશે. એટલે મિત્રો હું શું કરું છું, અહીંયા મિરર મૂકી દઉં. મિરર સિમેટ્રીનો પ્રશ્ન, મિરર સિમેટ્રી મેં અહીંયા અરીસો મૂકી દીધો તો આ અવરોધની ઉપર આ આવશે, આ અવરોધની ઉપર આ આવશે, આ અવરોધની ઉપર આ આવશે. હું જસ્ટ માની લો કે આમાંથી I જેટલો પ્રવાહ બહાર નીકળ્યો તો આ ત્રણ શાખાનો સમાન પ્રવાહ લેવાનો, I/3, I/3 અને I/3. તમે ગમે તે ધારી શકો. માની લો કે આમાંથી વહેતો પ્રવાહ હું I1 લઈ લો, આમાંથી વહેતો પ્રવાહ I2 લઈ લો, આમાંથી વહેતો પ્રવાહ I3 લઈ લો. હવે મિત્રો આ મિરર સિમેટ્રી એટલે તમે આ અવરોધને આમ નાખશો, અહીંયાથી પ્રવાહ બહાર કેટલો નીકળવો જોઈએ, I છે. તો મિત્રો જો આમાંથી વહેતો પ્રવાહ I1 મળે, આમાંથી વહેતો પ્રવાહ I2 મળે, આમાંથી વહેતો પ્રવાહ I3 મળે. આ બની ગયો પાછો I. તો મિત્રો આવા કિસ્સાઓમાં શું થતું હોય, આ જે ઊભા અવરોધો, શિરોલક અવરોધો છે ત્યાંમાંથી પ્રવાહ પસાર થાય. મિત્રો આ સમજો. હવે આને તમે મિરર જોશો એટલે આનું પોટેન્શિયલ અને આનું પોટેન્શિયલ સરખું થઈ જાય. એટલે એ શાખામાંથી પ્રવાહ પસાર જ નથી થતો. એટલે મિત્રો હવે પરિપથ કેવો થઈ જાય, જો આ અવરોધને તમે કાઢી નાખો, આ અવરોધને અહીંયાથી કાઢી નાખો, આ અવરોધને અહીંયાથી કાઢી નાખો, તો તમારી પાસે સાવ સહેલો પરિપથ થઈ ગયો. જો I1 પ્રવાહ અહીંથી ગયો, I1 પ્રવાહ અહીંથી બહાર ગયો, એટલે આ બંને જણા શ્રેણીમાં થઈ ગયા. એટલે આનો ટોટલ અવરોધ થશે, આ અવરોધ અહીંયા ચીતરું તો આ અવરોધ 2R થઈ ગયો. જો આ આમાંથી I2 જાય છે, આમાંથી I2 જાય છે, એટલે આ અવરોધ પાછા શ્રેણીમાં થઈ ગયા. એટલે અહીં ગાડી આનો અવરોધ જે છે એ અવરોધ પણ 2R થઈ ગયો. આ આપણો B હતો, આ આપણો A. હવે જોયું છે I3 અને આમાંથી વહેતો પ્રવાહ પણ I3, એટલે આ પણ 2R થઈ ગયો. એટલે આ અવરોધ થઈ ગયો 2R અને 2R ત્રણે ત્રણ સમાંતર હતો. તો 1/R equivalent is equal to 3 times of 1/2R. આવું થશે. તો is equal to 3/2R. Therefore R equivalent
is equal to 2r by 2. મિત્રો બિલકુલ સરળ પ્રશ્નો છે. ચલો કૃપા જોડાવે. ચલો એક બીજો પ્રશ્ન આપું છું. જોયો હવે એ પ્રશ્નની અંદર મને આઉટપુટ આપે. બધા જ અવરોધના મૂલ્યો સરખા. આ મિત્રો બધા સિમેટ્રિકલ પરિપથો છે. જો આ એક પરિપથ મિત્રો મને એમ કહે છે a અને b વચ્ચે a અને b વચ્ચેનો r ઇક્વિવેલેન્ટ બરાબર ખાલી. પ્રશ્ન બધામાં એવું નહીં છે. તો મિત્રો જોઈ લો આની અંદર કેવી સિમેટ્રી તમને દેખાય. જો મિત્રો અહીંયાથી હું ભાગ પાડી નાખું તો આ અવરોધ અહીં આવશે, આ અવરોધ અહીં આવશે, આ અવરોધ અહીં આવશે, આ અવરોધ અહીં હશે, આ અવરોધ આના ઉપર દેખાશે, આ અવરોધ અહીં દેખાશે. બરાબર છે. એટલે આની અંદર મિરર સિમેટ્રી પણ થાય છે. બીજું મિત્રો જો તમે આને આડું જો, આને આડું અહીંયાથી દેખાય, અહીંયાથી તો મિત્રો જો આ આના ઉપર આવી જશે, 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 આ મિત્રો આ જે તમે કર્યું ને એને કહેવામાં આવે છે ફોલ્ડિંગ સિમેટ્રી. ફોલ્ડિંગ સિમેટ્રી. તો આપણે ફોલ્ડિંગ સિમેટ્રીની મદદથી આને સોલ્વ કરીએ છીએ. તો મિત્રો ફોલ્ડિંગ સિમેટ્રીમાં શું હોય કે આનું વિદ્યુત સ્થિતિમાન a, જો આનું વિદ્યુત સ્થિતિમાન o ધારી લો અને આનું વિદ્યુત સ્થિતિમાન b, એ તો આપેલા છે ને આપણે a ને b. તો મિત્રો આનું જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું વિદ્યુત સ્થિતિમાન એ પ્રમાણે અહીંયા કોઈ બિંદુ લઉં તો આનું અને આનું વિદ્યુત સ્થિતિમાન એક સરખું. આને c કહીએ, આને c કહીએ, આને આનું નામ પાડ્યું નથી ને a b c, આનું d નામ પાડ્યું, આનું d, બરાબર છે. આનું નામ e પાડ્યું. તો મિત્રો ફોલ્ડિંગ સિમેટ્રીનો શું હોય કે આ d બિંદુ અને આ બંને એકબીજા ઉપર ઓવરલેપ થવાના, એટલે આ બંનેનું વિદ્યુત સ્થિતિમાન સરખું. એ જ પ્રમાણે c બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું, એ જ પ્રમાણે e બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું. હવે મિત્રો જોવા જો આ a અને d બિંદુ વચ્ચે એક અવરોધ છે, તો આ a અને d બિંદુ વચ્ચે બીજો અવરોધ છે, એનો એ અવરોધ. તો મિત્રો આ બે તો સમાંતરમાં થાય અને સમાંતરમાં થાય તો આ અવરોધ થશે આ અવરોધ. આ અવરોધ એટલી. હવે જો આ o અને d બિંદુ વચ્ચે આ અવરોધ છે, આ o અને d બિંદુ વચ્ચે આ અવરોધ છે. તો મિત્રો આ બે સમાંતરમાં થયા એટલે આ અવરોધ દેખાય. બરાબર છે. હવે આ d અને c બને છે. આ d અને c બિંદુ વચ્ચે આ અવરોધ છે, તો d અને c બિંદુ વચ્ચે આ અવરોધ છે, એ બેના સમાંતરમાં થયા આ અવરોધ. અહીંયાથી આ અવરોધ. હવે જો c અને e બિંદુ વચ્ચે એક અવરોધ છે, c અને e બિંદુ વચ્ચે અવરોધ છે, તો આ આગળ. હવે આ o અને આ e, o અને e બિંદુ વચ્ચે આ અવરોધ, આ અવરોધ, આ અવરોધ.
હવે આ રહ્યો E, તો B અને E વચ્ચે અને E અને B વચ્ચે આ આવ્યો અવરોધ છે. તો મિત્રો ધ્યાનથી આ બધા નીચેવાળા અવરોધો અપરિપક્ષ છે. હવે જો હવે શું થયું, આ રહ્યો E, આ રહ્યો O અને આ રહ્યો E. હવે જો આ બંને અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં થશે. શ્રેણીમાં થશે એટલે આ રહ્યો અવરોધ થશે આ રહ્યો અવરોધ થઈ જશે r/2 + r/2 એટલે થઈ જશે r. એ જ પ્રમાણે હવે મિત્રો આ રહ્યો ને હવે તો નીચેનો કોઈ કનેક્શન રહ્યું નથી એટલે r/2 વળી પાછો શ્રેણીમાં આવ્યો એટલે જો r d બિંદુ છે, r e બિંદુ છે, બરાબર છે. અહીંયાથી એક અવરોધ છે r r/2, r આપણો e. હવે જો મિત્રો હવે r d માંથી r e વાળો અવરોધ આવશે ને એટલે અહીંયાથી r અવરોધ વળી પાછો આવે અને અહીંયા r અવરોધ r/2, r આપણો બિંદુ. હવે જો આ r અને r બંને સમાંતરમાં આવ્યા એટલે આનો પરિપથ કેવો થઈ જશે, આવો થઈ જશે. r r/2, r અને r સમાંતર એટલે અડધો થઈ જશે. અહીં ગાડી r અવરોધ જે છે એ r/2, r આપણો e. એ જ પ્રમાણે r r/2, r તો r/2 ત્રણે ત્રણ શ્રેણીમાં થઈ ગયા એટલે r ઇક્વિવેલન્ટ is equal to 3 times of r/2 is equal to 3r/2. મિત્રો ખૂબ જ સરળતાથી આવા પ્રશ્નો પર તમને ખબર પડવી જોઈએ મિત્રો. ચલો મિત્રો આગળ વધું છું. ચલો એક પ્રશ્ન જોઈએ. જો મિત્રો હવે ફોલ્ડિંગ સિમેટ્રી વાળો પ્રશ્ન આપું છું. માની લઈએ કે આપણી પાસે આ એક અવરોધ છે. મિત્રો આ એ અને આ બી દરેક અવરોધનું મૂલ્ય r r r જેટલું સરખું. મિત્રો પ્રશ્ન પૂછવામાં આવ્યો a અને b વચ્ચેનું r ઇક્વિવેલન્ટ બરાબર થાય. મિત્રો ચિત્ર દોરી કરો. આપણને r ઇક્વિવેલન્ટ પૂછ્યું છે. તો મિત્રો જો હું અહીંયાથી આમ તો ભાગ કરી શકતો નથી. તો મિત્રો આવું વિચારો, આમોથી ફોલ્ડિંગ કરવાનું. ફોલ્ડિંગ સિમેટ્રી. તો જો મિત્રો શું થશે ખબર, જો આ અવરોધ આના ઉપર આવશે, આ અવરોધ આના ઉપર આવશે, આ અવરોધ આના ઉપર આવશે. બરાબર છે? એટલે મિત્રો થાય શું આનું કે આ બિંદુ આના ઉપર આવશે એટલે આને માની લો કે x કહું અને આને x કહું તો બંનેના પોટેન્શિયલો એક સરખા થાય. એ જ પ્રમાણે આને y કહું
આને y કહું તો આ બંનેના પોટેન્શિયલ એક સરખા થાય। મિત્રો આ બેના પોટેન્શિયલ એક સરખા થાય એટલે આ અવરોધમાંથી પ્રવાહ પસાર ના થાય, અને પ્રવાહ પસાર ના થાય તો પરિપથમાં એને તમે ડિલીટ મારી શકો અને પછી જે પ્રમાણે a અને b વચ્ચેનો રેઝિસ્ટન્સ તમારે શોધવો છે તો તમે શોધી શકો। બીજો રસ્તો મિત્રો આ સર્કિટનો એ છે કે તમારે a અને b વચ્ચેનો આ ઇક્વિવેલન્ટ ગણવો। તો મિત્રો જો હું a અને b વચ્ચે બેટરી જોડી તો માની લઈએ કે આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે અને આ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે। તો જો આની અંદરથી માની લો કે I જેટલો પ્રવાહ આ બાજુ આવે, આ બાજુ I જેટલો પ્રવાહ આવે। કેમ? કારણ કે બંને અવરોધો તો સરખા, બંને અવરોધોની કિંમત સરખી એટલે દરેકમાંથી વહેતો પ્રવાહ સરખો હશે। હવે એ I પ્રવાહ જે છે એ I પ્રવાહ અહીંયા આવશે, એનો I પ્રવાહ અહીંયા આવશે તો આ બિંદુનું પોટેન્શિયલ તો સરખું થવાનું। ખ્યાલ આવે? એટલે હવે શું થશે મિત્રો, જો આ પ્રવાહ જે છે આ શાખામાં તો જવાનો નહીં એટલે અહીંથી જશે, આમ જશે, અહીંયાથી આમ જવાનું। એ પ્રમાણે આવ્યો પ્રવાહ અહીંથી આમ જવાનો એટલે I પ્રવાહ અહીંયાથી આમ આવશે તો આ બિંદુ પાસેનું જે પોટેન્શિયલ હશે એ પોટેન્શિયલ અને આ બિંદુ પાસેનું જે પોટેન્શિયલ હશે એ પોટેન્શિયલ એ બધા સરખા હશે। ખ્યાલ આવે છે? એટલે પ્રવાહ આમો જવાનો, આમો નહીં જાય એટલે આનો પ્રવાહ અહીંથી આમ જશે ઉપર, આનો પ્રવાહ અહીંથી આમ જશે એટલે એ બે પ્રવાહ અહીંયાની પાછળ ભેગા થશે, બની ગયો પાછો 2y। નીકળ્યો તો કેટલો 2y નીકળ્યો। તો તમારી પાસે આવા બે રસ્તા છે। તો મિત્રો ધ્યાન દો, તો હું આરો પરિપથની અંદરથી આરો અવરોધ કાઢી નાખું, એ જ પ્રમાણે અહીંયાથી આરો અવરોધ પણ કાઢી નાખું। હવે મિત્રો હવે શું થયું, આમાંથી I પ્રવાહ, આમાંથી I પ્રવાહ, આમાંથી I પ્રવાહ એટલે આ ત્રણે ત્રણ અવરોધો શ્રેણીમાં થયા। તો મિત્રો પરિપથ આવો થઈ જશે, જો આ ત્રણે ત્રણ અવરોધો શ્રેણીમાં થયા, R પ્લસ R R એટલે 3R થઈ ગયું। હવે આ A અને B માં અહીં ગાડી બિંદુ આવશે B, અહીંયા આવશે બિંદુ B, આ રહ્યો બિંદુ A, આ રહ્યો વચ્ચે વાળો અવરોધ આવી ગયો। હવે જોવાનો આ રહ્યો R I, આ રહ્યો I, આ રહ્યો ત્રણે ત્રણ શ્રેણી થયા એટલે વળી પાછો આ અવરોધ થશે આપણો 3R। આ તો મિત્રો ત્રણે ત્રણ સમાંતર નથી તો A અને B વચ્ચેનો R ઇક્વિવેલન્ટ is equal to 1/3R plus 1/R plus 1/3R is equal to 2/3R plus 1/R is equal to, ચલો 3R વસા લઈ લો, આ 3R વસા એટલે અહીં ગાડી આવશે બગડો અને અહીંયા આવશે 3 is equal to 5/3R, therefore R equivalent is equal to 3R by, ચલો ઓકે છે, બહુ સરસ પ્રશ્ન છે। ઉતારવા જો મિત્રો પછી બીજો પ્રશ્ન આપું તમને, આ તારનો આપેલો છે બરાબર ધ્યાનથી, ખૂબ અગત્યનો પ્રશ્ન છે। આ એ પોઈન્ટ છે, અહીંયાથી એક અવરોધ આપેલો છે, આ સી પર ગયો, અહીંયાથી એક અવરોધ આપેલો છે, આ બી પોઈન્ટ છે, એ જ પ્રમાણે આરો એક અવરોધ છે, અહીંયા બી પોઈન્ટ છે, અહીંયા એક અવરોધ છે, એ રહ્યો છે વચ્ચે એક અવરોધ આપેલો છે સી અને બી ની વચ્ચે, આ અવરોધ છે। અહીંયાથી એક બીજો અવરોધ આપેલો છે, આ છે 10 ઓહ્મ, અહીંયા વિદ્યુત કોષ જોડેલો છે, આ છે 10 ઓહ્મ। મિત્રો પ્રશ્ન પૂછ્યો છે બેટરીમાંથી નીકળતો પ્રવાહ, બેટરીમાંથી નીકળતો પ્રવાહ જે છે એ મારે શું,
તો મિત્રો એના માટે આરો 10 ઓહમ છે, આરો 5 ઓહમ છે, આરો 5 ઓહમ છે અને આરો 10 તમારો પ્રશ્ન પૂછ્યો છે બેટરીમાંથી નીકળતો પ્રવાહ. તો મિત્રો જો વીજ સંતુલિત નથી, 10/5 5/10 1/10 વીજ સંતુલિત નથી. તો મિત્રો આવા સંજોગોની અંદર બેટરીમાંથી નીકળતો પ્રવાહનું કાર્ય માની લો કે I, તો એ I પ્રવાહ અહીંયા જવાનો, આમાંથી માની લો કે I1 પ્રવાહ ગયો, તો આમાંથી I - I1 જેટલો પ્રવાહ જવાનો. હવે મિત્રો આ પ્રશ્ન ખૂબ સરળતાથી ગણવો. આમાંથી I1 પ્રવાહ ગયો, આમાંથી I - I1. હવે મિત્રો જો આરો 5 છે તો આરો 5 છે, અહીં ટોટલ પ્રવાહ તો I હોવો જોઈએ. એટલે મિત્રો આ 5 છે ને, આમાંથી વહેતો પ્રવાહ I - I1. આરો 10 છે, આરો 10 છે, આમાંથી વહેતો પ્રવાહ I1. એટલે અહીંયા ટોટલ પ્રવાહ તો પાછો આવી ગયો. હવે મિત્રો આ શાખા, તો આ શાખાનો પ્રવાહ ધારી લો, માની લો કે આ શાખાનો વહેતો પ્રવાહ x છે, x જોજો મિત્રો કેટલો સરળતાથી બને. આનો પ્રવાહ x છે. હવે x કેટલો હશે એ ગણવો પડે. એટલે જો I1 પ્રવાહ આમ, તો I1 is equal to x વત્તા x I - I1 થશે. આ પ્રવાહ અહીંયા જશે એટલે એના બે ફોટા પડે. એટલે x plus I - I, આમાંથી વહેતો પ્રવાહ I - I1 હતો. તો x ના સૂત્ર કરતા બનાવો તો આ પદ x મૂકી દો is equal to I plus I1 minus I. તો x is equal to 2I1 minus I. આ x પ્રવાહ જે છે એ આટલો હશે, તો અહીં ગઈ લખી નાખું 2I1 minus I. हम આ જે બંને ધારો છો એને નિયમ લાગુ પાડો, કિર્ચોફનો બીજો નિયમ. તો A, C, B અને E ને KSL લગાવો. તો ધ્યાનથી A ઉપરથી C પર જઈશ, ત્યાંથી B પર જઈશ અને ત્યાંથી હું A પર. તો A થી C પર માઈનસ 10I, અહીંયાથી આ માઈનસ -5 2I1 minus I. અહીંયાથી આ મારી દિશા પ્રવાહ દિશા ઓપોઝિટ પ્લસ 5 I minus I1 is equal to 0. તો મિત્રો આનું સાદું પાડો -10I1 plus 5I plus 5I minus 5I1 is equal to 0. 10 20 ને 25 minus 25I1 અને I plus 10I is equal to 0. 5 કોમન નીકળે minus 5I1 plus 2I is equal to 0. આપણું એક સમીકરણ આવ્યું. મારે I જોઈએ. તો મિત્રો હું શું કરું, આ બહારના બંને રાખો, બહારનો બંને રાખો. A B D આનું નામ પાડી નાખું, આનું નામ પાડી નાખું E F A ને KSL. તો A પરથી B પર માઈનસ 5 I minus I, ચલો અહીંયા માઈનસ 10I, ચલો અહીંયા प्लस 10 અહીંથી આવવાનું -10I is equal to 0. સાદું પાડો -5I plus 5I1 minus 10I1 plus 10 minus 10I is equal to 0. મિત્રો જોજો જરા પહેલા I1 રાખો, I1 પહેલાનો I1 છે ને 10 minus 5I1 આ લીધું, પછી I minus 15I અને પેલું અચળ પદ પેલી બાજુ બીજું માઈનસ. તો મિત્રો જો 5I1 તો સીધા જ નીકળી જાય. તો અહીંયા
5i1 માઇનસ 15i અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10 બાદ કરીએ તો આ થઈ જશે પ્લસ, આ થઈ જશે પ્લસ, આ થઈ જશે પ્લસ, i1 કેન્સલ, i કાઢી જશે 17i ઇઝ ઇક્વલ ટુ 10, therefore i ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 17. ઓકે, ખૂબ સરસ છે ને બિલકુલ આસાનીથી તમે બીજા પ્રવાહ ના ધારતા મિત્રો. ચલો મિત્રો બીજો પ્રશ્ન આપું છું, વિસ્ડમ રીત છે. એક બીજી મેથડ છે. આ છે 2 ઓહ્મ, આ છે 4 ઓહ્મ, આ છે 4 ઓહ્મ, આ છે 4 ઓહ્મ અને આ છે 6 ઓહ્મ. બરાબર છે. આ A, B, C અને C અને બરાબર છે. હવે મને પ્રશ્ન મિત્રો આવો પૂછ્યો છે કે A અને C વચ્ચેનું R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન. મિત્રો મતવું તો પડશે છે. હવે જો પહેલા મેં 5 વાળો પ્રશ્ન અને આ બાજુ 10 પ્રશ્ન એટલે કે સિમેટ્રી જેવું લાગે. જો આવો તો 2/4 એટલે કેટલું થયું? 4/4. તો બહુ તફાવત છે. બરોબર. હવે મિત્રો જો આની અંદર એક બીજી મેથડ વપરાય છે, થોડી અઘરી પડેલી છે, જેનું નામ છે ડેલ્ટા ટુ સ્ટાર. ડેલ્ટાને તમારે સ્ટારમાં કન્વર્ટ કરવો. બરાબર. માની લઈએ કે આ રહ્યો આપણા પાસે આવો ડેલ્ટા કોને કહેવાય? આવો આને ડેલ્ટા કહેવાય. આ રહ્યો એક અવરોધ છે, આ રહ્યો એક અવરોધ છે, આ રહ્યો એક અવરોધ છે. આને R1 કહી દો, આને R2 કહી દો અને આને R3. મિત્રો આ ઉતારજો. આને માની લો કે હું આ A બિંદુ કહું છું, આને B બિંદુ કહું છું, આને C બિંદુ. તો મિત્રો આની જગ્યા આ ડેલ્ટા છે. આની જગ્યા પર સ્ટાર કેવો હોય તો સ્ટાર આવે. આ A, આ B બિંદુ, આ A બિંદુ અને આ C. તો આની જગ્યા ઉપર હવે અવરોધ આવી ગયો. આ અવરોધ છે એને RB, આ અવરોધ છે એને RA અને આ અવરોધ છે એને RC. એટલે કેવી ગોઠવણ મિત્રો જરા હું તમને કરી બતાવું. અહીંયાથી આર્યો B બિંદુ છે તો મારી અવરોધ આવે, આર્યો અવરોધ આવે અને આર્યો અવરોધ આવે. આનાથી પરિપથ બિલકુલ સરળ છે. આર્યો કયો અવરોધ છે? આર્યો. આ અવરોધ કયો છે? RT. આ અવરોધ કયો છે? RC. બરાબર છે. તો આનું નામ પાડું છું RT, આનું નામ પાડું છું RA અને આનું નામ પાડું છું RC. તો મિત્રો આ શોધવા કેવી રીતે? તો જો તમારે RA શોધવો છે ને, RA આ RA શોધવો હોય અથવા RB જેવું કહેવાય, RB શોધો એટલે તમને બધા કહેવાય. RB શોધવો છે ને તો એની પાસેના બે અવરોધો લેવા એ સાથે. તો R1 * R અને બાકીના અવરોધો સમાન છે. તો સહેલું. જે અવરોધ તમારે શોધવાનો હોય એને પાડોશી અવરોધો લેવા. R1 * R2 ભાગ્યા R1 + R2 + R3. હવે તમારે R શોધવું છે તો R તો આ પાડોશી અવરોધો કયા? R1 R3, R1 * R3
છેદની અંદર ત્રણેય અવરોધો સમાન, બરાબર છે. એ જ પ્રમાણે આરસી એના અવરોધો કયા? R2 R3 ભાગ્યા R1 પ્લસ R2 પ્લસ R. મિત્રો આ સૂત્રો તમે લખશો. હવે જો આ વસ્તુની રજૂઆત મારે આના ઉપર, જો આ ડેલ્ટા આઈ છે તો મિત્રો જો આઈ ઘડી હું શું કરીશ ખબર? આ બિંદુ છે, આ એ બિંદુ છે અને આ બિંદુ, તો આની વચ્ચે જો અહીંયા હું સ્ટાર બનાવીશ તો એ સ્ટાર આવો બનશે. તો આને કહી દઉં છું RB, આને કહી દઉં છું RA અને આને કહી દઉં છું RD. હવે મિત્રો એની કિંમત તો છે મોઢે બોલતી. જો આ ત્રણે અવરોધનો સરવાળો કેટલો થાય? 4 ને 4 8 8 ને 10. હવે જો અહીં ગાડી RB શોધશો તમે, RB આ RB શોધશો 4 નો 8 ભાગ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 4 ભાગ્યા 5. આને 4 ભાગ્યા 5 મળી ગયો, આ 4 ભાગ્યા 5. હવે આ શોધો, RA શોધો તો RA કેટલો આવશે? RA 2 નું 4 અરે 4 નું 8 અને ભાગ્યા 10 એટલે A કેટલો આવશે? 4 ભાગ્યા 5 બરાબર. RD કેટલો આવશે? RD એટલે આ બે અવરોધ લેવાના, 4 ચોક 16 ભાગ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 8 ભાગ્યા 5. આટલા એટલે આ થઈ ગયો 4 ભાગ્યા 5 અને આ થઈ ગયો 8 ભાગ્યા 5. હવે મેં ડેલ્ટાનું સ્ટાર નો કર્યો એટલે મિત્રો શું થાય? આ ડેલ્ટા કેટલો? આ ડેલ્ટા અહીંથી નીકળી આ જે ડેલ્ટા છે એ ડેલ્ટા અહીંયાથી તો હવે મિત્રો જો આ બંને જણા એકબીજા સાથે શ્રેણીમાં આવી ગયા, આ બંને જણા એકબીજા શ્રેણીમાં આવી ગયા, એ જોડા એકબીજા સાથે સમાંતરમાં થઈ ગયા અને એના સાથે આ અવરોધ શ્રેણી થઈ ગયો. ઉકેલીએ. ચાલો આ બંને જેના શ્રેણીમાં એટલે 4 ભાગ્યા 5 વત્તા 4 ઇઝ ઇક્વલ ટુ 4 × 20 20 × 24 24 ભાગ્યા 5. અહીં ઘડી 24 ભાગ્યા 5 નું એ જ પ્રમાણે આ 8 ભાગ્યા 5 વત્તા 6 ઇઝ ઇક્વલ 6 × 5 30 ને 38 ભાગ્યા 5 આવશે. મિત્રો બધું તો પડશે થોડું. હવે 38 ભાગ્યા 5 અને 24 ભાગ્યા 5 એ બેના સમાંતરમાં આવશે એટલે સર્કિટ કેવું થશે? આવું થશે. આ 24 અહીં ઘડી આ 38 ભાગ્યા 5 આપણું સી બિંદુ અહીં આવી જશે અને એ જ પ્રમાણે આ આપણું એ બિંદુ છે. અહીં ઘડી આ 4 ભાગ્યા 5 નું આવશે. હવે મિત્રો આનો ઉકેલ આપણે લાવવો પડે. તો મિત્રો તમે ઉતારતા રહેજો. ખૂબ અગત્યના નિયમો છે અને જેના પાસે સ્પીડ છે મિત્રો તો વળી તમને અવરોધો એવા આપેલા જ હશે. આ તો મેં અવરોધો રેન્ડમ લીધેલા છે. હવે જો આ 4 ભાગ્યા 5 અને 24 ભાગ્યા 5 ઇનટુ આ 38 ભાગ્યા 5 અને ભાગ્યા આ 24 ભાગ્યા 5 વત્તા 38 ભાગ્યા 5. આનો ઉકેલ લાવો તો ઇઝ ઇક્વલ ટુ 24 ગુણ્યા 38 ભાગ્યા 25 ભાગ્યા જો આ 38 ને 24 12 નો બગડો બધી પડી 1 4 ને 2 6 62 ભાગ્યા 5 5 5 કેન્સલ એટલે 5 છેદમાં આવશે
ઇઝ ઇક્વલ ટુ 24 ગુણ્યા 38 ભાગ્યા 5 ગુણ્યા 65 આવું હશે. હવે મિત્રો છેદ ઉડાડતા ઉડતા હોય તો ઉડાડી દો. 2a અહીંયા આવશે 12, 2a અહીંયા આવશે 31. બહુ ટક તો લાગે જ છે. ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 38 અને 5 ગુણ્યા 31 આટલો અવરોધ થાય. એટલે 38 ગુણ્યા 12 કરી નાખો. 38 ગુણ્યા 12 380 તો થઈ ગયા અને બીજા 72 ઉમેરી એવું થશે ને. 0 8 3 8 દુ 16 નો છગડો વધી પડી 1 3 દુ 6 ને 1 7 6 8 ને 7 15 નો પાછળ વધી પડી 1 456 ઇઝ ઇક્વલ ટુ 456 ભાગ્યા અને 5 5 તરી 15 180 આવી ગયું. હવે આ અવરોધની અંદર આટલો ઉમેરો એટલે મિત્રો ટક તો પડવાનું જ છે. એટલે 456 ભાગ્યા 155 વત્તા 4 ભાગ્યા 5 આનો જે જવાબ આવે એ આને. મિત્રો મારો પ્રયત્ન શું છે? મારો પ્રયત્ન છે કે ડેલ્ટા માંથી સ્ટાર કેવી રીતે કન્વર્ટ થાય. મારો પ્રયત્ન એટલે તમને એકાદો પ્રશ્ન તમે જાતે સોલ્વ કર્યો હશે તો મિત્રો તમને થોડો કોન્ફિડન્સ આવી જશે. અને એવો એક્ઝેક્ટ કોઈ પ્રશ્ન હશે કે જેનો જવાબ હું સરળતાથી લઈ શકું મિત્રો સ્ટાર ટુ ડેલ્ટા અને ડેલ્ટા ટુ સ્ટાર જ. પણ એવો પ્રશ્ન અંદર કોઈક હશે તો હું તમને આપીશ. ચલો ઓકે મિત્રો, તો ઉતારો જરા ખૂબ અગત્યની વાતો છે.